શકો છો। આગળ વાત કરીએ તો ભાવનગરમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। મહુવા તાલુકાના લોંગડી ગામની પ્રાથમિક શાળામાં ઘટના બની છે। ધોરણ 1 થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓને તેની અસર થઈ છે। બપોરે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। 33 જેટલા બાળકોને મહુવાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। અત્યારે લોંગડી પ્રાથમિક શાળામાંથી 32 જેવા બાળકો અત્યારે આવ્યા છે। જે લોકોમાં થોડાક બાળકોને ઝાડા ઉલટી જેવું છે અને ઉલટી જેવું છે। થોડા સ્ટેબલ બાળકો છે અને એમાંથી 5 કે 6 બાળકોને જરૂરિયાત વધારે છે એટલે એને દાખલ કર્યા છે અને બાકીને બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે। અત્યારે ઉલટી એક ધારી ઉલટી થાય છે, ઝાડા ઉલટી સ્કૂલ આમ બેન લોંગડી પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાની અંદર અત્યારે 4 વાર તો અત્યારે ગામમાં ટીકડી પાઈ છે એને કઈ નથી થયું। અહીંયા પૂજ્યા એટલે વાર લાગી છે, ઉલટી થઈ નથી એને। અત્યાર સુધીમાં કેટલા બાળકો અંદાજિત બેન? ઘણા બાળકો છે, વાહામર અંદા આવે છે। 108 માં લાવે વાટાઈ નથી જોતા, ગાડીઓ લઈને આવે છે બધા।